નો ભાઈઓમાં ભળે ને આપણું આપણે કરી ખાઈ પણ કોઈ દી ઓલો નબળો હોય ને એનો જગતમાં એનો જકારો એને દેવાય નહીં એનો જકારો દેવાય નહીં મજનાથ જકારે મજનાથ જીવી હાલી નીકળે જીવી એ ઈ નબળ હોય પણ નબળા ભાગલાની દેવી નબળ ન હોય કોઈ નબળ ને જકારો આપો ને એની હારે દેવી હારી હાલે નીકળે છે પણ જેને આવા દુઃખ વેઠા હોય ને એને દુઃખ ની ખબર હોય સાહેબ સુખ્યો નો જાણે દુઃખ ની વાતો અહીંયા રાજકોટની બાજુમાં ઈશ્વરિયા ગામ આહિરકુળ આહિરકુળ કેતા ડાંગર અને ડાંગર કેતા આહિરકુળ ભગા દાદા ડાંગર કુળની માલપા આહિરકુળ ની અંદર થઈ ગયા પેલેથી ભાઈ નબળું પાડ્યું હોય છે નહીં માયા નહીં ધન નહીં દોલત ગરીબી વેઠી કે ગરીબીનો કોઈ પાર નથી એને સુખનું સપનું જોયું નથી ગરની માલી પાર ગરની માલી પાર બોલો બાળ ગાળો મરી નાચ ખાવાનું ટકનું મળે ટકનું નો મળે પાગલ ઝૂંપડી મારા બાપ ભગાજી પાગલ ઝૂંપડી પાગલ ઝૂંપડી નાનું એવું મકાન ઘરની માલપા ગરીબી આટો લઈ ગયેલી કેરવા હારું ગુડું નહીં પણ ભગા દાદાના 4 સંતાનો 2 દીકરા અને 2 દીકરીઓ નાના દીકરા બાબા પગલી કરે પણ જન્મતા ગઈ માથેથી એમ કહેવાય માનો વાલ વ્યો ગયો જન્મતા માં વહી ગઈ બાપ છે પોતાના સંતાનોને મોટા કરે ઈશ્વરિયાની જગ્યાની માલપા ટકનું મળે ટકનું ન મળે એવી રીતે ગુજારણ હાકે છે મારા દાદા ભગાનું નબળું ભાગ્યું કુંજડી ગુણાવના મસલાના સારો યાપે કુંજડી ગુણા મસલાના સારો યાપે વજનાજ મારા બાપ ભગાની આવી વેળા આવું પણ માયાનો લોભ જમીન જાયદાદનો લોભ અટાણથી છે વસ્તુ એવી નથી અજીતભાઈ પણ સતયુગ હતો ને સતયુગ રામ મોટા હતા પોતાના ભાઈઓ 3 નાના રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન
પણ માતા કઈ કઈ હતી ને એને ઈર્ષા થઈ હતી કે જો રાજા રામને ગાદી હોપી દે તો મારા દીકરા ભરતને કાઈ ન મળે એવી લાઈ લગાડી તેથી રાજા રામને પણ 14 વર્ષનો વનવાસ થયો હતો એ માગે ઈશ્વરિયાની જગ્યાની માલપા ઓલા ઝાડ ભાગ્યું ઝાડુ પહાડું બતાવ્યું ઝાડ ભાગ્યું ઝાડુ પહાડું બતાવ્યું મારા બાપ ભગા માથે ભાઈઓએ વાત કરી એટલે આટલી જાયદાદ આટલી જમીન આવો ભગો આને કાઈ દેવું નથી આને કાઈ દેવાય નહીં આને કાઈ દેવું નથી તેથી સમય મળે ને મોકો એવો મળે ને એટલે આનું કામ તમામ કરી નાખ્યું મનની માલી પાયા વિચાર આવ્યો મહિના ઓલા ઝાડ ભયું મારા બાપ ભગાને મારી નાખવાનો ઈરાદો કર્યો આ વાત ભગા દાદાના કાને ગઈ ભગા દાદાને ખબર પડી અહીંયા ઈશ્વરિયાની જગ્યામાં મારા ભાઈઓ ખૂટલ થઈ ગયા મારા ભાઈઓ મને હવે જીવવા નહીં દે મારા ભાઈઓ મને મારી નાખશે તમે મારે જીવાય નહીં પણ કોણ સમજાવે મારા ભાઈઓને મારે નથી મારે જમીન જોતી મારે નથી મારે જાયદાદ જોતી બસલા માથે મને પીડો રેવા જો ને મારી જગ્યામાં મને બસલા માથે મને પીડો મને રેવા જો ને મને ભયું શું રેવાયા મૂકરો ભગા દાદા મનો વિચાર કરે કે ભયું આવું લોકરાય મારા બસલા માથે મને પીઠો લેવા દો પણ રાત જાય તો દી નો જાય વનરાજભાઈ દી જાય તો રાત નો જાય પોતાના 4 બસલા હતા ને ટગર 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 મારા બાપ ભગો હામું જોવે અંધારી મેઘલી રાત મળી ગઈ દિવસ અંધારી મેઘની રાત મળી જીના જીના બસલાને જગાડ્યા ચારે ભાનડાને ઉઠાડી 2 દીકરા અને 2 દીકરીઓને ઉઠાડી ભગા દાદાએ ઈશ્વરીય ગામ છોડી દીધું અને હાલી નીકળ્યા પણ હાલતા 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 અમારી નાચ અહીંયા ભગા દાદાની ગરીબી તો એવી હતી કે પોતાનું પેટ નતું ભરાતું એમાં 4 સંતાનના પેટ કેમ ભરાય અજીતભાઈ કારણ કે સમય એવો હતો ને મારી નાચ આજથી 200-250 વર્ષ પહેલાની વાત છે એ અટાણે તો માંગ્યું રોટલો મળી જાય છે પણ એ સમયમાં માંગ્યો રોટલો નતો મળતો મારી નાચ આવાજ મારા દાદા નાગજી મારી સોટી લાલા બેહલાની દીવી મારા દાદા નાગજી
ક્યાં વહી ગઈ મારા બાપ વાઘજી દીદી ક્યાં વહી ગઈ પોતાના ચાર સંતાનોને લઈ પોતાના ચારે સંતાનને લઈ હાલતા મનની માલ પર એવો વિચાર થયો કે જીતવા હળાહળ કળિયુગ માગ્યો રોટલો કોઈ દેહે નહીં અને મારાથી આટલા બસલાનું પેટ ભરાય નહીં પણ મારી ના જાય ગરીબીની માલપા દુઃખની માલપા મારા બાપ ભગાઈએ જે ખોયું છે ને એને જે સોયડું છે ને દુનિયાની તાકાત નથી મિત્રો એવું કોઈ બની આ કે મારા બાપ ભગા જેવું કાલ જે પથ્થર મૂકી અને મોટી દીકરી અને મોટો દીકરો હતો ને ચાર સંતાનની માલપા મોટી દીકરી અને મોટો દીકરો એના કાળે જે પથ્થર મૂકી દાદા મૂકી દીધા મસલાને દાદા મૂકી દીધા મસલાને દાદા મૂકી પણ દુનિયાની માલપા જગતની માલપા મિત્રો આ તો મારો દેવી ગુજરાત સમાજ છે દેવીને માનવા વાળો રમેશભાઈ ધર્મ હાટું તો આ સમાજ ખૂપી જાય આ ધર્મ હાટું તો આપણા સમાજે શું નથી કર્યું પેટના જેના દીકરા હતા ને મારા ઉઘરી ગયા કોણે માલપા પેટના જેના દીકરા અડાણે મેલી દીધા હતા દેવી હાટું ધર્મ હાટું છે એમ મારા બાપ ભગાઈએ ચાર સંતાનોની માલપા એક દીકરી મોટી અને એક દીકરો મોટો રસ્તાની માલપા મૂકી દીધા મારું જે થવું હોય થાય મારા બસરાનું મારે પેટ ભરાય નહીં મારે વિદેશી મારે બની જાવું મારે વિદેશી મારે બની જાવું મારે ક્યાં લઈ જાવા મારા બસરા ક્યાં મારે લઈ જાવા અબળ બળે રાંધેલા તલાવના કાંઠે અટાણે મારા બાપ નાગજીની વસ્તી મારા બાપ વાઘજીની વસ્તી અટાણે મુઠ્ઠી જાહેર જેવા આવી છે ને પણ મારી આમ તો જોઈએ ને હામું આ એક દિન સમય રોતા હતા આ રોતાના આહુડા તેલ ઉછા છે અહીંયા સાના તેલ રાખ્યા છે મારી વસ્તી મને નાગજી દીવી મને વાઘજી દીવી ને મને ઓશિયાળો મને ટકોરો મને મારશો નહીં મારી વસ્તી મને ઓશિયાળો ટકોરો મારી વસ્તી મારે અને આ જગ્યાની માલ બાજુ આવી ઊભી નો રાવ અને ખમામાં ખોટું પડવા દઉં ને તો તમને વાઘજી નાગજીની દેવીને મને ખોટું પડી જાય
મારી રાખની ફકીરી મારી રાખની ફકીરી લુધિયાની રાડ્યું મારી રાખની ફકીરી કેટલા દિના દીકરા રસ્તાની માલપા મૂકી દીધા અને નાની દીકરી અને નાનો દીકરો બેને લઈ અને મારા દાદા ભગા જ્યાંથી હાલી નીકળી હાલતા 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 રાજકોટની જગ્યામાં આવ્યા પણ રાજકોટની જગ્યાની માલપા આવ્યા એટલે મારા બાપ ભગા દાદા કરમની કઠલાઈ માંડેલી માથે દુઃખના વાદળા ઘેરાઈ ગયા કરમની પીડા શરીરની માલપા મંડાણી અને ભગા દાદાને શરીરની માલપા એવી બીમારી છે પણ પાસે પૈસા નહીં પાસે નાણાં નહીં ત્યારે અહીંયા રાજકોટની બજારની માલપા જૂનું આપણે પોસ્ટ ઓફિસ ત્યાં સિવિલ દવાખાનું હતું એ દવાખાનાની માલપા જઈ અને એમ કહેવાય એ ભગા દાદા ત્યાં ભરતી થયા દાખલ થયા પણ ખાટલાની માલપા પડેલા પણ દવાખાનાની માલપા મિત્રો માણા ક્યારે જાય જ્યારે કર્મની કઠણાઈ હોય જ્યારે દુઃખની માંડેલી ઘડીયું આ રાજકોટની શિબી દવાખાનામાં મારા બાપ ભગા દુઃખની માલિકા કેવા પીડાતા હશે બસલા હમું જોઈ એને હકની નિદ્રાય આવે નહીં એને હકની નિદ્રાય આવે દેવીના દુઃખ સોયા હોય અને જેને કસોટી વેઠી હોય ને રમેશભાઈ એને દુઃખની ખબર હોય સુખીઓ લોધાડે દુઃખની વાતું મારા બાપ અહીંયા બધા ભેગા થયા છે ને એટલા માણસોની માઇલમાં બધા સુખ્યા નથી સુખ્યા થોડા છે સુખ્યા જ્યાદા છે મારી નાય એમ દવાખાનાની માઇલમાં કોઈ સુખ્યા નો ભેગા થાય ત્યાં ભેગા કોણ થાય કે જેને કર્મની કઠણાઈ માંડેલી હોય જેને ભોગવવી હોય ને જેને પીડા ભોગવવી હોય ને દવાખાના એને આવે મારી નાય એક બાજુ ભગા દાદા ખાટલાની માલપા સારવાર ચાલુ છે અને તા આ રાજકોટના રહેવાસી વઢવાણિયા કુળના એવા વાલા દાદા એ વાલા દાદા એકબીજા એને મુલાકાત થઈ વાલા દાદાએ ભગા બાપાને પૂછ્યું કે બાપા તમે કેવા છો કે ભાઈ અમે જાતે આયર છે ડાંગરપુર કે બાપા તમે કે બાપા અમે વઢવાણિયા દેવી પૂજક છે હે એટલે વાલા બાપાએ ભગા બાપાને કીધું કે ભાઈ તમારું કોઈ સેવા હે તેથી ભગા બાપાએ કીધું મારી વાહે નથી કોઈ મયુર મારી આરે નો આયા ભાઈઓ નો આયુ હગુ મન વનનો રોજડો બનાવ્યો
સાંભળો હું ભગો વિદેશી છું મારા ભાઈએ કાવતરું કર્યું અને મને મારી નાખવા હાટું થઈ મારું ગામ ઈશ્વરિયા મૂકી અને રાજકોટ આવ્યો છું તેની વાલા દાદાને કીધું કે બાપા તમે કહો છો ને તો તમને એક વાત કરું કે બોલો ને કે વાલા બાપા મારી એક દીકરી છે દીકરો છે દીકરો તો ઠીક દીકરાને હું મારી પાસે હાંસવી લઉં પણ હવે મારા દેહનો ભરોસો નથી અમારી દીકરી રહીને અમારી દીકરીને તમારી હારે લઈ જાવ ને તમારે ઘરે રાખજો એને પાળી પોષીને એને મોટી કરજો પણ દયાળુ હશે ને મારી લાજ મારા વઢવાણિયા કોણની દયા તો જુઓ અટાણે જેમ અહીંયા મારા બાપ ભાણજી બેઠો છો ને કે રોતાના આહુડા લૂસે છે કે કદાચ કોઈ આહુડું પડે અને મને વઢવાણિયા કોણના ભાણજીને હાથ કરે જો એનો ધણી નો બની જાય અને આહુડા નો લૂસે ને તો મારા બાપ ભાણજીને ખોટ પડી જાય એમ મિત્રો મારા બાપ વાલા દાદા દીકરીને લઈ ઘરે આવ્યા એક દિવસ અને એક રાત વહી ગઈ પણ વાલા દાદાને એમ થયું કે લે સિવિલ દવાખાને જઈ અને ઓલા ભગા દાદાની ખબર તો કાઢી આવવા દે શું થયું શું નથી થયું જવા તો દે અને વાલા દાદા જ્યાં દવાખાનાની માઇલ પા ગયા ને મારી નાય ભગા દાદા એને જોઈ આંખમાંથી શોધાના આહુડે રોવા મડા મારા બાપ ભગા આંખમાંથી શોધાના આહુડે રોવા મળે આટલાની માલપા પીડા છે અને વાલા બાપાએ પૂછ્યું કે ભાઈ હું લેવા રોસ તેથી ભગા બાપાએ કીધું કે ભાઈ એક વાત કરું કે બોલો ને મારે દવાખાને નથી દેવું મારે આજ તમારા ઘરે આવું છે મને ઘરે લઈ જાઓ પણ ઓલો તો દયાનો સાગર હતો દાતાર હતો વાલા બાપાએ કીધું કે હાલ ને ભાઈ તું પીડાથી પીલાતો હોય અને કદાચ આવા દુખ્યા મારા આંગણે આવે ને તો મારી દેવી તારું ભૂલું કરે હાલ દાદા હરખે ભગા દાદા ને વાલા દાદા એને ઘેરે લઈ ગયા પણ મિત્રો વાત કરતા વાર લાગે અહીંયા ઘરે લઈ આવ્યા ખાટલાની માલપા છેલ્લો શ્વાસ હો ભગા દાદાનો મારા બાપ ભગા ઓશિયાળું યહુડું પાડવા મીડા મરી ક્યાં રૂઠી ગઈ ક્યાં આવી ગઈ મારી માં સામુડ ખોડિયાર મારા બાપા ભગાઈ મારી લાજ હાંભળો અમે સોગડીને મારા બાપ ભગાએ વાત કરી કે વાલા બાપા અમે તો મારા ભગાના શિલુક્યાના રામ રામ હવે મારો દેહ મારા છોડી દેવો છે હવે હું જીવીશ નહીં બાપ મને બીજી કઈ ઉપાધિ નથી
મને બીજી કાંઈ ઉપાધિ નથી, પણ મારા બસલા રહ્યા ને એનું શું થાય? આટલું કહી અને ભગા બાપાએ પોતાના પ્રાણ છોડી દીધા વાલા બાપાના ઘેરે. સૂરજ સૂરજ ભૂલી સાઈબા જન નામ વિસર્યા, જન નામ વિસર્યા. માસવીતા વર્ષે આતર્યા, સૂરજ ભૂલી સાઈબા નામ વિસર્યા. ધીરે 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 સમય જાતો ગયો. ભગા બાપાની દીકરી અને દીકરો બંને બેન ભાઈ ઉંમર લાયક થયા. એટલે વાલા બાપા વઢવાણિયા અને એમના ઘરે જે ડોશી હતા ને મારી નાય બહુ દયાળુ હતા. એનું નામ જુઠિયાઈ. બહુ દયાળુ હતા, પણ જન્મ દેનારી કરતા જે પાળી મોટી કરે ને, મોટા કરે સંસાર. આપણા સમાજની માલિકા માં બે જ છે મિત્રો, એક જન્મ દેનારી અને એક કુળની દેવી. આ કુળની દેવી જ્યારે આ કાંઠેથી કહી જાય ને અજીતભાઈ, એ તમારે બીજે જોવરાવા જવું ન પડે, પણ જોવરાવા ક્યારે જવું પડે કે આ માની રજા હોય ને ત્યારે જવાય. ત્યારે દીકરીના એમ કહેવાય લગ્ન કર્યા, ભગા દાદાની દીકરીના લગ્ન કરીને ગયા આપણા દેવી પૂજક સમાજની માલિકા. પણ દીકરો છે, દીકરો ઉપર લાયક થયો છે. ઈ મારા દાદા નાજી હમણાં એ વાત કરતા હતા ને, હમણાં હાઈ જમે રમેશભાઈ ને પૂછ્યું, અજીતભાઈ આ દાદાનો ફોટો છે કે નાજી દાદાનો? હે એ ફોટાની માઇલ પર જોવો ને બાપ. વસતી પાહે દીકરી મારી વસતી પાહે આવ્યો, આપે મારી વસતી પાહે આવ્યો. ઓળખો મારી વસતી, મને નાગજીને ઓળખો ને. સભ્યોનો ઢગલો પીડો તો ભંગાર લીધો ને રમેશભાઈએ મને વાત કરી. સભી નાગજી દાદાની સભી જ્યાં આવી ને એને અંદરો અંદર ભડકાર. આ સભી તો મારા દાદાની છે. એ આ સભી તો કે છે મારા બાપ નાગજીની છે. પણ ઓલો ભગાર વાળો જેનો ભગાર હતો ને એને કીધું કે ભાઈ આ સભ્યો બધી કેટલાની જેવી છે. એ સભ્યો વેચવાની વાત ન કરતો, આ સભ્યો દેવાની નથી. એટલે આ એક સભી કેટલાની જેવી છે આટલું કહી માંગ્યા એટલે રૂપિયા આપીને સભી લેવા છે. હાલ માટાના મઠની માઇલમાં નાગજી દાદાની સભી રહી ને આઈની મોટામાં મોટું યંધાણ છે મારી નાય. આપે મારી માં સાબુન, મારી માં ખોડિયા લાગી ગયા, મારા બાપ નાગજીને લઈને આવી છે. હો કે મને મસ્તી હાથ કરો અને રાંધેલા તલાવની સિગાલી માલપા જો બધા બાપાથી દઉં ને તો મને ચોટીલાની જેવી સાબુન અને મને ખોડિયાને ખોટા બોલી કહેજો. વાત કરતા વાર લાગે. નાગજી દાદા ઉંમર લાયક થયા. અહીંયા વઢવાણિયા કુળના વાલા બાપાના ઘેરે ગયા છે.
પણ મારી નાયક સમાજ બધા ભેગા થયા અને વાત કરી. એટલે આ ભગા દાદાનો દીકરો લાગી દાદા આ જાય તો કે છે આયર છે, નાગર કોણ છે, આને કોઈ વાઘરીમાં કે દીકરી દે, પેલા આને દેવી ભેટો તો કરવો ને, એટલે આની હાથ હું પાડું. બધી નાયત વિચાર કરવા મળે, પણ નાયત બધી હોય ને, અહીંયા નાયત બધી આવી છે. આમાં મીઠાપરા હોય, પૈસિયાવા હોય, આમાં રાજકોટિયા હોય, આમાં ઘણી હાથ હોય મિત્રો. એટલે બધા કેવા મીડા કેલા આ પાડો, એટલે આ પાડો. પણ તા વાળા દાદાના ઘરેથી જે દોષી હતો ને, મને માં જૂઠી આઈ બોલ્યા, હા બોલો મારી નાજી, હા બોલો મારી માનતા, બોલો મારી નાગની લાડુ મારી ગરીબની એક વાત સાંભળો મારી નાજ. મારી વાત સાંભળો, મારે જૂઠીની એક નાના મોટે મોટી વાત કરવી છે. કે માં બોલો ને, મારી નાચ નો મેળાવડો બેઠો કે વાત કરું નાના મોટે મોટી વાત કે હું એક ઇદરિયા કોણની દીકરી છું, હું જૂઠી ઇદરિયા કોણની દીકરી છું. મારા માવતરમાં, મારા પિયરમાં મારી વાહે કોઈ ભાઈઓ નથી કે મારા મા બાપ નથી. અટાણા મારા બાપની દેવીનો કડિયો એકલો, મારા બાપની દેવી ઇદરિયા કુળની દેવી મારી માં રૂપાણ મેલડી. એનો જગતમાં કોઈ જમીન નથી, એનો જગતમાં કોઈ જમીન નથી. મારી નાચ, મારી જૂઠીની એટલીક વાત સાંભળો. આ દીકરો રહ્યો ને નાગજી, મારા બાપની દેવીનો કડિયો અહીં લઈ આવો અને મારી માં રૂપણ મેલડી કે ને મારી નાચ હાકે, મારી નાચ હાકે અને કદાચ રૂપણ મેલડી જેમ હાલે અને નાગજી કે એમ આ દેવી કરી દે, અને દેવી કેમ નાગજીનો કરી દે. આ દેવીનો ભારત અહીં લઈ આવી અને નાગજીના ઇદરિયો હાથ પાડી અને આ દેવી પૂજાડો ને મારી નાચે બધાએ એક તાળી પાડી કે જૂઠી આઈ. એ વાત તમારી બહુ હાસી છે. તેથી કંડિયો લઈ આવ્યા અને કંડિયો લઈ આવી અને દેવીને પૂછ્યું ને, તા મારી માં રૂપણ અને મારી માં મેલડીએ કીધું હો લાવો ને, લાવો ને મને નાગજી લાવો ને, દીકરી ખોળામાં લઈ લઉં. હું તો રૂપાની દેવી, હું તો દાદા રૂપાની દેવી છું, દાદા ટીડાની દેવી છું, દાદા રૂપાની દેવી છું. એક કોઈ નોંધારો હોય, નોંધારાનો આધાર બની જાવ, બેચલાનો ટેકો બની જાવ, મને રૂપણ મેલડીને કદાચના જગ્યાની માલપા હમણાં મારું ટેમને ટાણું આવ્યું. મને રૂપણ મેલડીને કદાચ હાથ કરો અને રાધેલા તળાવની જગ્યાની માલપા તો મારી નાય ટપોરો મારે ટપોરો ટપોરો જવાબ ન દઉં ને તો મને રૂપાની દેવીને મને ખોટ પડી જાય. રૂપાની દેવીને મને ખોટ પડી જાય.
બોલ મળે બોલ. हमारे वाह ए धन से चले मरी मारू कोन मेलड़ी एवी नहीं उभी रही खमा खमा मर नाग जी तन जाजी खमा मर जी कना तन जाजी खमा न्याथी મારી માં રૂપાણ અને મેલડી મારી માં રૂપાણ અને મેલડી મારા દાદા રૂપાની દેવી મારા દાદા નાગજી ઈ પૂજાપો કર્યો પણ બાપ નાગજી દાદાનું નાતરું ગોતતા 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 પૂરિયા કુળની અંદર મારી માં ટપુ આય ટપુ માં નાગજી દાદાના ઘેરે બાય માણા પૂરિયા કુળને માલપા નાગજી દાદાના વરાયવા ત્યાર પછી હવે વાત મિત્રો ખરેખર હાબીલા જેવું છે કારણ મનીષભાઈ मरी वसती मरा बापा नागजी मरा नागजी ना चार चार नागजी ना દીકરા વાઘજી દાદા મેઘજી દાદા અને રામ દાદા આ મારા બાપ અને પ્રાગજીભાઈ આ મારા દાદા નાગજીના બસલા પણ ઓલા કેસલે ભાઈ સુખિયાવાડી ભાઈ મળે સુખિયાવાડી ભાઈ મારા બાપ નાગજીએ हमारा दुखिया उग्या सोडवा पण मारी करमली लागी ललाट મને કોને દોલ દેવો મળે કોઈને માયાના દુઃખ કોઈને રૂપિયાના દુઃખ આમાં ઘણા રોતા હતા દીકરીઓ હતી મળે કોકને 5-5 100 દીકરીઓ પણ બાપ આ વસ્તી રોતી હતી ને એટલું નથી મારી નાત આ દુઃખ તો મારા બાપ નાગજીએ હોત સહન કર્યું છે સાંભળજો પણ જેથી મારી માં રૂપણ મારી માં મેલડી ઇતની આ કુળ હાથ પડી મારા બાપ નાગજી ની પણ દેવીની ઠીક કેમ થાય મારી નાત કોક મારી નાત હોય ને ગણવટ કરવા વાળી એલા આ 14 વર્ષના વાળા વીતી ગયા નાગજીડા નાગ રે કાય સંતાન નથી ઇગદિયા નાગજી રોવે હાલ બળે जा लगी मारी तू काम नहीं करने अंगनी माइल पे हारू उगड़ू नहीं पहरू पगमा पगरखू नहीं पहरू माथा ना वाल नहीं कापू माथे वाम ना वाल उधारी वेती दाढ़ी उधारी आना नामनो बेग पहरी लीधो तो मारा बाप नागजी नहीं आना नामनो बेग पहरी लीधो तो कहीं जा लगी मारी देवी મને જવાબ નો આપે
આજે 14 વર્ષના વાળા વીતી ગયા મને હવાશેર માટી મારી દેવીએ રોતી હતી મારી નાતે ગણવટ કર્યો કે મારી નાત ભલા ઈદરિયા કુળની દેવી તો આ નાગજીને દીધી છે પણ એને પૂછો તો ખરા એના બાપની દેવી કઈ છે શું સમજે મારી નાત મના બાપ નાગજી વાત કરે અરે વેળાલા મારા દુખના મારા મદીના એ વેળાલા મારા દુખલા મારા મારા બાપ ભગા હતા ઈશ્વરિયાથી હાલી નીકળ્યા હતા ભાઈએ એને સકારો આપ્યો હતો હાલો ને ઈશ્વરિયા જાય મારી નાચ ત્યાં જાહું તો કાક તો ખબર પડશે આપણને કીધી આપે મારા બાપ નાગજી અરે 2-5 મારી નાય ત્યાં ઈશ્વરિયા ગયા ને ઈશ્વરિયા જઈને પૂછ્યું આહિર સમાજ હતા ને કે ભાઈ તમારી કુળની દેવી કઈ છે કીધું ઓલા ડાંગર આહિરે કીધું કે ભાઈ અમારા કુળની દેવી તો માં સામુડ અને માં ખોડિયાર છે એના નિવેદ્ય માં સામુડ ને અમાસે ભૂખડી થાય છે માં ખોડિયાર લે અમાસે લાપસી થાય છે આટલી વાત જાણે આવ્યા મારી નાતા જગ્યામાં પાછા અહીં જૂનું પોસ્ટ ઓફિસ હતું ને મારા બાપ નાગજીએ ત્યાં કણે દેવીને ઉતાર્યો હાલ મળે મારા બાપની દેવી હાલ આજ મારી માં સામુંડ ખોડિયાર મારા બાપ ભગાજી દેવી મારા નમલા બાગ લે યાજી હોય લલે મારી ઓરતો દીગદી મન લાગી ના તર ઓરતો સાંભળે મારા બાપ નાગજી કોણે કાયલા જગ્યાની માલપા અવડો મનુષ્ય રોતો હતો કે મળે મારા ઘરે 100 દીકરીઓ મારા 100 દીકરીઓ મારા બાપ નાગજીની દેવી મારા બાપ નાગજીની દેવી નાની નાની દીકરીઓ તેથી રોતી હતી અને બાપની દેવીને કહેતી હતી મનીષભાઈ મન રાખડી નો યાદ કેવાલ દેલે બાપની દેવી મને સબ તલિયો મને દેલે મને રાખડી નો રખેવાળ મને સબ તલિયો દેલે મારા બાપની દેવી મને મનુષ્ય તારી પાસે ક્યાં 4-5 દીકરા માંગ્યા તારી પાસે એક દીકરો માંગ્યો મળે બાડો બોબડો લોલો લંગડો તું મને એક દીકરો દે ને રોમા રોમા મારા મલેશિયા ઓશિયાળુ યા હોડો પાડ માર વાદર 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 યગદી મને કોડિયાર ના મારી વસ્તી લા ઓશિયાળા યા હોડા અરે મારી વસ્તી હું બાપ ભગાની દેવી હું નાગર કુળની દેવી ખોડિયાર મારી વસ્તીની માલ પર કોઈને ઓળતો હોય અને દીકરાની ખોટું હોય
હું ખોડિયાર જો આપે આ જગ્યાની મલ પર દીકરાનો ખજાનો નો ખોલી દઉં અને મારા મનુષ્યા 100 દીકરીઓ માથે તને દીકરો નો દઉં ને તો જગતની માલમાં બાપ મને ભગાડી દેવીને ખોટ પડી જાય ભગાડી દેવીને ખોટ પડી જાય ભગાડી દેવીને ખોટ પડી જાય मन तो मेरी वसती ना मन वरता मन खोड़ियार साबुड ले ये गिदी मेरी देवी मरिया ये तारो और तो नो थाय तो केलो थाय सो दिकरियो माता मन एक दिकरो मन दीदो हाथ मरी देवी क्या तारी माया ज्यादा दिकरा माग्या समाड़ी बहु रोयो छो घणा दवाखाना रखड़े घणी पूछावे पण एक दी એને એમ થાય કે લને મારી દેવીના ભુવા પાસે જવા દે ને મારી દેવીના ભુવા પાસે જવા દે ને તેથી આ મનીષભાઈ આપે રમેશભાઈના ઘરે જ ગયો રમેશભાઈના ઘરે જઈ સાલો મોનો થઈને બેઠો રમેશભાઈ પૂછ્યું કે ભાઈ શું થયું કામ જાણો આટલું કઈ અને માથે જે હાથ મૂક્યો ને દાળ 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 આંખમાં દારૂ મારી દેવી ક્યાં રૂઠી क्या वही गई मरा बापनी दीवी क्या वही गई मरा बापनी दीवी दीदी मरी नाय जग्यानी माल पर वस्ती रोवे ने मनराजभाई आवा पीठार बैठा होय ने नाइट में आहुड़ो निकली जाए बायु होय ई रोजी होय देवी ने शेड़ो पादरी पादरी देवी ने केती होय संपा बेन देवी पाए रोया परी की हुआ पाए हमें मने अब हुआ ना गिरे थी ये संपा बेन दिया एना पर रोया परी की मनी हाँ भाई अब बड़े मनो लाड नो खजानो
ભગાવી દેવી મારા બાપ નાગજી તારી વાડીની માલપા આ છોડવા તારી વાડીની માલપા આ છોડવા રોવે તને કેમ સારું લાગે મારી માં છોટી લાગી દેવી સાબુ મારી માં ખોડ જાય મારી માં રૂપાળું મારી માં મેલડી અરે મારી તારી ખજીને ક્યાં ખોટ્યું છે પણ સાંભળ મારી સંપા મારા રમેશિયા હાલ મારી જગ્યાની માલપા મારી જગ્યાની માલપા આવીને મારો રમેશિયો કદાચ જો આપે બંધાતો હોય અને મનુષ્યના ઘરે જો હારા વાળા ન કરું 100 દીકરીઓ માટે જો દીકરો ન દઉં ને તો જગતની માલપા બાપ મને નાગજીની દેવી મને વાજીની દેવી મને ખોટું પકડાય દેવી મને ખોટું પકડાય અને આવી ખોટું તો આ વસ્તીની માલપા અનેક ને મિત્રો આ 2-3 જણા હતા ને જ્યાં સંજય અહીં બેઠો ને એના ઘરે પણ દીકરાની ખોટ હતી પણ તેથી મિત્રો દીકરા હાટું થઈ તો દીકરા હાટું થઈ એના ધર્મ હાટું થઈ તો જખના જગતા જગતા દેહ છોડી દીધા છે એ મારા રામ બાપા આ સંજયભાઈ ના ઘરે કે માડી તું દુકેલો દે ને તું રામ તારી બોલીએ બતાવશું તને જાતર આપીશ મારે દન દન મને સંજ્યા ના ઘરે મને હવાશર માટી દીકરો મરી જેવી નાયમીનો ઓડકાર બધી પૂરી દાતર આપું અમલ મને મારી રામની રાતની નાડ્યું મારી ગરીબની ફરિયાદ અમલ મને મરતા જીવતા મારી વસ્તીનું નેણું ભાગી દે મારી વસ્તીના દુઃખ ભાગી દે મળે અને તું કેને પણ રામ ઈ કરીશ પણ એકવાર સામું તો જો મળે પણ બાપ માણા કેને એમ ધર્મ કરી દે વનરાજભાઈ માણા કેને એમ ધર્મ કરી દે પણ જ્યારે ધર્મ એનું કામ કરી દે પણ જ્યારે માણાનો વારો આવે ને ધર્મની એક વાત પાળવાનો ત્યારે માણાથી નથી ફળતી હો સંજયના ઘરે દીકરો દીધો પણ ધર્મની વાત કોઈ ઓળખ્યું નહીં હો અજીતભાઈ ધર્મની વાત કોઈ ઓળખ્યું નહીં એ આ માં છે દીકરાને કોઈ મરી નો વાસે માં દીકરાની મરી નો વાસે મારા દાદા રામ આ ભયું ને કેતા હતા મારા ભયું વાત મારી દેવીની બોલી મારી દેવીની
એક વાત પાળી જોને મારા ભયું માની જાવ ને માની જાવ ને મારા દાદા રામની ગરીબી ભયું ને કે ધર્મની વાત જે જાણતો હોય ને મારી નાત જે હાસા બોલો હોય ને એ ભાઈઓને કહેતો હોય કડવી હોજો લીમડી શીતળ હોજો એની સાય લીમડો કડવો હોય અને સાય હોય ને સાયા હોય ને એ ઝાંખી હોય બહુ ઘાટી હોય પણ બાપ મારા રામ દાદા ભયું ને કહેતા હતા કે ભયું તારી દેવીની બોલી પાળી દો ને તારી દેવીની વાત મારી પાસે પડી છે તારી દેવીએ મારું કામ કર્યું છે પણ મારી વસ્તી ન ઓળખી પણ જગતા 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 આહા એ જગના જગતા જગતા અટાણે આ સદીમાં બેઠા છે ને અટાણે બેઠા સ્વર્ગમાં બેઠા છે મારા બાપ ની દેવી લલાયક દી મરી રુદિયાની રાજુ મરી ગરીબ ને પ્રિયાજુ આબાલ એમ પેલા શાયરભાઈ એની ત્યાં પણ દીકરાની ખોટ મિત્રો તેથી શાયરીઓ એમ કે ભાઈ દેવી પાસે બધાણો અને લીલિયા પાસે બધાણો કે લે બાપા તું આપે તારી વસ્તીના દુઃખ માંગવા આવ્યો હોય તું કેને મારી દેવીને મારા શાયરીના દુઃખ માંગે રવાજો ને મારી વસતી આ વાડીના ફૂલડાને જો કરમાવા દાવ અને મારી વસ્તીની માઇલમાં કોઈને જો કોઈને રોતા રાખું અને જો રોતાને સાલા ન રાખું મારા સાયરિયા અને તારા ઘરે કદાચ જો દીકરા જેવા દાન નો દાવ તો જગતની માલિપા બાપ અને ભગાની દેવી મને નાચીની દેવી મને વાંચીની દેવી મને ખોટું પડી જાય અને મિત્રો દેવી દે મનરાજભાઈ દેવી આપે નામાધારી આપે ઓ દીકરા અજીતભાઈ કે મારા સાહેબિયા તને દીકરો દઉં છું ને આ સીધા થયો ને આ સીધા તો મારો મારી ભગાની દેવી નો છે એ આ તારો દીકરો નથી આ તો મારો દીકરો છે લાઈવ મારા સીધા ત્યાં મારી જગ્યાની માઇલપા લાઈવ જો બાવડું નો જાલી લાવ અને એને પઢિયાર નો બનાવી દઉં મારી જગ્યાની માઇલપા 100 મહિનાનો બાળો નો બનાવું ને તો જગતની માઇલપા મને બાપ વાઘજી નાગજીની દેવીને ખોટ પડી જાય મારી માં સાઉડ ખોડિયાર મારી માં રૂપા
નાગજી દેવી મારા દાદા નાગજી મારા દાદા ભાગજી દેવી મારા દાદા મેઘજી દેવી મારા દાદા રામની કસોટી જોઈ મિત્રો તમને બધાને ખબર હશે આપણે હમે હાઈએ અમારે આ રમેશ મામા જે માજીને લાવ્યા હતા ને અમારા વાઘજી દાદાના ઘરેથી એ મારી અમારા વાઘજી દાદાના ઘરેથી હયાત માટે બેઠા છે એમનું નામ પાર્વતીબેન છે અહીંયા બેઠા છે કે પણ બાપ આ તો દેવીની દયા કહેવાય આટલી આટલી પેઢી જોઈ આ જગ્યાની મન પર હજી બેઠા છે અને આ તો કાક આવા વડવાની કમાઈ છે મારા બાપ એનું આહુડું આ જગ્યામાં પડે ને મારી વસ્તીનું આહુડું પડે અને આ જગ્યાની મન પર જો આહુડાનો હિસાબ ન કરી દઉં ને તો તમારા બાપ વાઘજી નાગજીની દેવીને મને ખોટ પડી જાય ઓલી દેવીને મને ખોટ પડી જાય ઓલી દેવીને મને ખોટ પડી જાય હાલબડે મારી તે આ જગ્યાની મારી પર એકદી કીધું છે ને કે મારી નાચ મારી વસ્તી એક દિવસ સમય આ જગ્યાની મારી પર બાપની દેવીને જેમ ઠીકરી કરાવી મારા નાગી રહે અને બાપની દેવી મારી માં સામુ ખોડિયાને વાત મારી જગ્યામાં લાવ્યો ને મારો નાગજીડો તેથી 14 વર્ષ પછી મેં એને દીકરા દીધા છે હાલ મારા વિમલિયા તને રોતાને સાલો રાખું નહીં આજ મારી વસતી રાધણા તળાવના કાંઠે આહુડું પડે અને રાધણા તળાવના કાંઠે જો એનું આહુડું હથેળીમાં ઝીલી ન લવ એના આહુડાનો હિસાબ ન કરી દઉં ને તો તમને વાઘજી નાગજીની દેવીને મને ખોટ પડી જાય બોલ મને બોલ બાપ સુખ્યો હોય ને સુખની ખબર હોય અને દુખ્યો હોય ને દુઃખની ખબર હોય દેવીનો પ્રતાપ છે આ દેવીની દયા છે કે આ જગ્યાની માલપા સુખ્યો સુખ્યો
અને દુખ્યો સુખ્યા માણા ભેગા થાય તો સુખની વાતો થાય. અજીતભાઈ, દુખ્યા માણા ભેગા થાય ને ત્યાં દુઃખની વાત થાય. મારી નાઈટનો દીકરો છે, કટોણિયા કોણ માલમાં મારા બાપ ભણ્યા વૈશાલી દેવી, મારી માં મેઢીના પોકાની દેવી, કટોણની જગ્યાની માલપા જેદી ભાઈઓની માલપા જેદી કબ જાય અને દેવી વિફળી ગઈ. એક પછી માણા મરવા મળ્યા. ટૂંકમાં વાત કરું કે મારી માં મીઠી એકલી હતી. એક મળતું લઈ અને અણિયા કુવાની માલ પર નાખવા મળી. એક મળતું ઠેડી અણિયા કુવામાં નાખવા મળી. મારી વિહા ભજડી મોહનની દેવી તું વિહા ભરણી દેવી વિહળી બાબા પલાના સોપડાની માલપા એકદી સાયના ભૂઈ અને જો કંકુના અક્ષર નો માંડું તો આ જગ્યાની માલપા મને ભાણિયા વૈષ્ણવની દેવીને મને કોઈ તો પડી જાય મને કોઈ તો મુડિયા માણાની મુડી રોતાના સાલા કોણ નાખે? એ આ નબળ વસ્તી છે. મારી નાયત મારા બાપ ભાણિયા વૈષ્ણવની દેવી જુગનો સામેલ ગતું આ જગ્યામાં જો રોતાને સાલા નો રાખું અને ભાગ્યનો ભેરું નો બની જાવ ને તો મને ભાણિયા વૈષ્ણવની દેવીને મને ખોટ પડી જાય. દેવીને મને ખોટ પડી જાય. બોલ ને મારા બાપ ભાણિયા વૈષ્ણવની દેવી તારી શિવાય કેનો આધાર તારી શિવાય. મારી તું તો અમારો જુગે જુગનો સગાથી છે. 52 પનાના સોપડાની માલપા એક દિન સમયે લાલ લીટીની સહયોગ કરી છે. એક દી લેખની લખનારી તું છો મળી. આ દેવી રૂઠી જાય ને મારી નાય તો આ દેવીને પાછી કોણ વાળે? ગણ મોટી ગણ ભેદું ગણ સપાતર મારી નાય કો કેવી સમજુ હોય ને તો દેવીને પાછી વાળા. આમણ મળે કોઈ રોતા રોતા આવે મારી જગ્યામાં તે દી મને ભાણિયા વસરાવની દેવીને મને મોશ જાવો. આવા પડે વાહવા. બાપ વસ્તીની માલપા મારા બાપ ભગા હતા ને વડલાની સીતો સાયા હતા. ઘેરો વડલો ને ઘેરી
ભગા, મારા દાદા રૂપા, મારા દાદા નાગજી, મારા દાદા વાઘજી, મારા દાદા દેવજી અને મારા દાદા રામ. ઘેરો વડલો ને ઘેરી સાજડી મેલો. ઘેરા કુટુંબમાં મારો બાપ રે, ઘેરો વડલો ને ઘેરી સાજડી મેલો. મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો. એ મારા બાપ નાગજી કહેતા હતા સૂર્યની જગત મૂકીને તેથી મેં આંગળી પકડીને આ જગ્યાને માલપા મારા બાપ ભગા રાજકોટ જગ્યામાં મને લાવ્યા હતા. આંગળી પકડીને મારા બાપની આ ઘેરો વડલો ને ઘેરી